તો રાજ્યમાં ગૌ હત્યાને લઈને અવારનવાર સમાચાર આવી રહ્યા છે, ત્યારે દાહોદથી પણ અત્યંત ગંભીર સમાચાર આવે છે। તો દાહોદના કસ્બા વિસ્તારમાં પટણી ચોક ખાતે ગૌ રક્ષકો પર હુમલો થયો છે, ત્યારે ગૌ રક્ષકોને બાતમી મળી હતી કે પિકઅપ ગાડીમાં પશુઓને કતલખાને લઈ જવાય છે અને આ જ બાતમીના આધારે તેમણે પશુ ભરેલી ગાડીને અટકાવી તે સમયે કસાઈઓએ ગૌ રક્ષકો પર હુમલો કર્યો હતો। તો મળતા સમાચાર પ્રમાણે 50થી વધુ લોકોએ આ ગૌ રક્ષકો પર હુમલો કર્યો, જેમાં તેઓ ઈજાગ્રસ્ત પણ થયા છે। તો ગૌ રક્ષકોએ 7 પશુઓને કતલખાને જતા અટકાવ્યા છે અને આ હુમલાની ઘટનાને પોલીસ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। આજરોજ ગૌરક્ષા દળ દાહોદ ટીમને માહિતી મળી હતી કે પશુ ભરેલી અને આ રમજાન માસ ચાલે છે, જેમાં ગૌ માસને આ બધું લઈને આવવાના છે તેવી માહિતી મળતા અમારી ટીમ પોલીસ કંટ્રોલને જાણ કરી છાણઘાટી ખાતે પકડવા માટે ઊભા હતા। એના પછી ગાડી સમયથી વહેલી આવી જતા ત્યાં દાહોદ શમશાન રોડ ખાતેથી થઈ અને કસ્બામાં જવા લાગેલ, જેમાં શમશાન રોડ ખાતે ફરજ પર પોલીસે અને ગૌરક્ષકો પીછો કરેલ કસ્બા પટલી ચોક ખાતે ગાડી રોકેલ અને ત્યાં ગાડી પોલીસ સાથે લઈને આવતા સ્થાનિકનું કસાઈઓનું ટોળું આવી અને એમને લાકડીને પાઇપ અને પથ્થરમારો કર્યો, જેમાં ગાડીને નુકસાન થઈ છે અને અમારા ગૌરક્ષક હિરલ ચંદ્રવંદન કંથારિયા અને હિમાંશુ હરિચરણ યાદવ તેમને ઈજા થયેલી છે। એ અત્યારે હાલ ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવેલા છે। કેટલાક લોકો હતા? 50 જણનું ટોળું હતું, બધા રોજ અવારનવાર ગૌ હત્યામાં સંકળાયેલા કસાઈ।